નડિયાદ કલેક્ટર કચેરીમાં લાગી આગ. ગત મોડી રાત્રે કલેક્ટર કચેરીના બીજા માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાંત અધિકારીની ઓફિસની બાજુમાં આવેલ રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. રૂમમાં રાખવામાં આવેલ કિંમતી ફાઇલો સહિત અન્ય સામાનને નુકસાન થયું છે. ઘટનાની જાણ કચેરીના અધિકારીઓને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. નડિયાદ ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે નડિયાદ દબાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કંઈક ધુમાડા જેવું દેખાય છે, જેથી તાત્કાલિક અમો 2 વોટર બાઉચર તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો, જેથી બારી બારણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધેલ. કયા માળે આગ લાગી? ક્યાંની કચેરી હતી? સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે, એટલે ઓફિસમાં તો કઈ કચેરી હોય તો અત્યારે અમારો જાણ બહાર છે. શું આમ બરી શું ઓફિસમાં તો ફાઇલો હોય, જનરલી ફાઇલો ને એ જ સળગેલું હોય. તમારે કેટલા વ્હીકલ અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યા? 2 વોટર બાઉચર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો, એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો. હાલમાં કોણ અધિકારીઓ હતા? અત્યારે અમારો ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ હાજર છે. અમારા ચીફ ઓફિસર નગરપાલિકાના એ પણ હાજર છે. આગનું કારણ એ હજુ કંઈ જાણવા મળેલ નથી.